બસ હવે 2 દિવસમાં મારે પડી જવાનું છે વેકેશન અને અત્યારે તો 2-3 દિવસથી તો કાલી નકરું રિપેરિંગ કરવાનું હું અત્યારે આવી છે કારખાને સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને હું તૈયાર થઈને હાલતો થઈ ગયો કારખાના બાજુ શક્તિ વિજયને નાકે આવીને ઊભો રહી ગયો તો 3 ટાયર વાળી લેમ્બોર્ગિની વાટે कहाँ से आते हैं કારખાને પહોંચી ચડવા માંડ્યો હળવો પગથિયા ઘંટીની પ્લેટ સાફ બાફ કરીને એની સાથે કટોરાને પણ કાબો ફેરવી નાખ્યો અને આજ તો મુહૂર્ત રિપેરિંગ ના હીરેથી કરવું પડ્યું અને લઈ લીધું હારવાર માતાજી ઈષ્ટ દેવતા પરમાત્માનું નામ આ બને નાખ્યો પેલો 6 હીરાનો લોટ પછી પી નાખી હતી ચા અને અમારા બે ઘંટી પાર્ટનર બપોર પછી મારી ગયા હતા દાંડી એટલે એમનું તે રિપેરિંગ મારે જ તે કરવું પડશે આ બંને નાખ્યા હતા છેલ્લા 10 હીરાનો લોટ પછી ચા પીને કરી નાખ્યું 12 હીરાનું રિપેરિંગ 8 વાગે મેં કરી નાખી હતી ઘંટી બંધ આજ તો સાથીદારનું ટિફિન મારે લઈ જવું પડશે કારણ કે ભાઈ મારી ગયા હતા બપોરે પછી દાંડી આજ મેં લગભગ 25 જેટલા હીરા રિપેરિંગ કરીને હોળ હીરા બનાવી નાખ્યા હતા અક્ષરધામથી નીકળીને થઈ ગયો તો કાપોદ્રા બાજુ હાલતો કાપોદ્રા આવીને ઉભા રહી ગયા હતા રિક્ષાની વાટે અને આજ અમને મળી ગઈ હતી ઠેર શક્તિ વિજયના નાકા સુધીની રિક્ષા તો મેં લીધેલું છે સૌથી ડેલી મિની વ્લોગિંગ ચેલેન્જ તો આ તો આપણો 47માં મિની વ્લોગ તો મળી આવતા નેક્સ્ટ નવા વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય.